તો મહેસાણા ખાતે ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। ફોસલાવી કે ડરાવી ધમકાવીને ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે। બુડાસણ ગામમાં ઓમકાર મિશનની સભામાં નિવેદન અપાયું। હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી। હિન્દુઓને ઓછા કરવાનો લક્ષ્ય રાખીને પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો દાવો છે। ખ્રિસ્તીઓની વસ્તી વધતી હોવાનો પણ દાવો વ્યક્ત કરાયો। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષય છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે।